નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડિંગ બોક્સ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું કુલદીપસિંહ ચૌહાણ છું અને આજે આપણે યુટ્યુબની અંદર વર્લ્ડિંગ બોક્સની યુટ્યુબની અંદર ડેઇલી 5 સિરીઝની અંદર ભારતના ઇતિહાસ સાથે જોડાયેલા મહત્વના 5 પ્રશ્નોની ચર્ચા કરવાની છે. આ 5 પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ પણ ચૂકેલા છે અને અગત્યના પ્રશ્ન પણ છે. તો આજે આપણે ભારતના ઇતિહાસ સાથે જોડાયેલા આવા 5 પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે. આપણે આજે જો ઇતિહાસ સાથે જોડાયેલા પહેલા પ્રશ્નની ચર્ચા કરીએ તો પ્રશ્ન આ રીતે છે: નીચે પૈકી કઈ જોડ સાચી નથી? અહીંયા આપણને 4 વાક્ય આપ્યા છે અને એમાં એકબીજા સાથે જોડકા જોડેલા છે. હવે આપણે આ જોડકા પૈકીનું કયું જોડ ખોટી છે તે શોધવાની છે. અહીંયા જ્યારે પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય છે કે કઈ જોડ સાચી છે અથવા સાચી નથી, તો એને ખાસ વ્યવસ્થિત વાંચવું પડે છે. કારણ કે ઘણી વખત ઉતાવળની અંદર આપણે સાચી જોડ હોય છે તો એમાંથી સાચી જોડને ટીક મારી અને ભૂલથી સાચી જોડ નથી અથવા તો ખોટી જોડ શોધવાની છે, ત્યાં આપણે ભૂલ કરી બેસીએ છીએ. અહીંયા આપણે ખોટી જોડ જે છે તે શોધવાની છે. હવે આપણે ઓપ્શન તરફ જઈએ તો પહેલો ઓપ્શન છે નેમિનાથ, કૃષ્ણના પિતરાય ભાઈ એટલે કે અરિષ્ટ નેમી હતા. બીજું મલ્લીનાથ, એકમાત્ર સ્ત્રી તીર્થંકર. ત્રીજું પદ્મપ્રભુ, બનારસના રાજા અશ્વસેનના પુત્ર. અને ચોથું અણોજા, મહાવીર સ્વામીના પુત્રી. હવે આ 4 પૈકીની ખોટી જોડ કઈ છે તે આપણે શોધવાની છે. તો આપણે સૌપ્રથમ તો જવાબ જ જોઈ લઈએ. આ 4ની અંદર જો આપણે જોઈએ તો આપણો ખોટો જવાબની જો આપણે વાત કરીએ તો આ પદ્મપ્રભુ જે છે તે આપણો ખોટો જવાબ છે. હવે આપણે એક એક ઓપ્શનને થોડું નિરાતે વિચારતા જઈએ. સૌપ્રથમ જોઈએ તો નેમિનાથ, તો કૃષ્ણના પિતરાયભાઈ એટલે કે અરિષ્ટ નેમી હતા. તો આપણને ખ્યાલ છે કે જૈનોના 22મા તીર્થંકર એટલે કે નેમિનાથ, ઘણી વખત તેને આપણે અરિષ્ટ નેમી તરીકે પણ ઓળખીએ છીએ. અને આનો સંબંધ જે છે તે કૃષ્ણના પિતરાય ભાઈ તરીકેનો છે. હવે એમના પિતરાય ભાઈ તરીકેની વાત કરીએ તો વાસુદેવ જે છે વાસુદેવના જ કઝિન બ્રધર એટલે કે એમના પિતરાય ભાઈ હતા સમુદ્ર વિજય, અને તેમના દીકરા એટલે કે અરિષ્ટ નેમી હતા. આમ વાસુદેવના દીકરા એટલે કૃષ્ણ અને સમુદ્ર વિજયના દીકરા એટલે કે અરિષ્ટ નેમી. જો આ બંનેનો નાતો જોડીએ તો આ બંને જે છે તે પિતરાય ભાઈ તરીકે આપણે ઓળખી શકીએ. અને આના વિશે આપણે વૈદિક ભારત જે છે તેની અંદર ડિટેલમાં અભ્યાસ પણ કરીએ છીએ. ગુજરાતનો જે વૈદિક સભ્યતા સમયગાળાનો જે ઇતિહાસ જે છે તેના અંદરથી આપણને આના વિશે ઉલ્લેખ પણ મળે છે. હા, કદાચ આપણે તેની વિશે ડિટેલમાં જે છે તો આપણે ચર્ચા કરીએ તો આપણને આ જ સમયગાળામાં અરિષ્ટ નેમી જે છે તે અથવા તો નેમિનાથ તેના વિશેની એક નાની એવી માહિતી પણ મળે છે. આપણને એ પણ ખબર છે કે એમના ગિરિનગર ખાતે લગ્ન થવાના હતા અને જ્યારે એમના લગ્ન થવાના હતા, બસ સમજો કે લગ્ન થવાના હતા, જસ્ટ એના જ પહેલા ખુદ વરરાજા તરીકે જેના લગ્ન થવાના છે એ વરરાજા તરીકે નેમિનાથને જ્યારે ખબર પડી કે એમના જ લગ્નની અંદર અનેક પશુઓ જે છે તેમની હત્યા થવાની છે અને તેમનું માંસ જે છે તે ખાવા માટે પીરસવામાં આવવાનું છે, તો એ જ સમયે આટલી મોટી પશુઓ હિંસા થાય છે એ જોઈ અને નારાજ થયા. એમણે લગ્ન કરવાનો વિચાર ત્યજી દીધો અને પોતે એમણે ત્યાંથી જ પોતાનું સાંસારિક જીવન છોડી અને હવે એ સાધુ જીવન વિતાવવા લાગ્યા. એ જૈનોના સાધુ બની ગયા, આગળ જતા એ તીર્થંકર પણ બન્યા. આમ નેમિનાથ જે છે તે જૈનોના એક જાણીતા તીર્થંકર બન્યા જેનો સંબંધ કૃષ્ણના સાથે પણ છે અને તેના વિશેની માહિતી આપણને ગુજરાતના વૈદિક સમયગાળાની અંદર તેના વિશે માહિતી પણ મળે છે. તો અહીં આપણે નેમિનાથની ચર્ચા કરી. તેના પછી આવે છે મલ્લીનાથ. હવે જો મલ્લીનાથ વિશે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે જૈનોની અંદર કુલ 24 તીર્થંકર થયા. તેમાંના સૌથી છેલ્લા એટલે મહાવીર સ્વામી અને સૌથી પહેલા એટલે કે ઋષભનાથ અથવા તો ઘણી વખત આપણે તેમને આદિનાથ કહીએ છીએ. આ પૈકીના એક મહિલા મલ્લીનાથની વાત કરીએ તો તે 19મા તીર્થંકર હતા. અને આ જે 19મા તીર્થંકર હતા એ આ જે 19મા જૈનોના 19મા તીર્થંકર હતા તે મલ્લીનાથ એકમાત્ર મહિલા તીર્થંકર હતા. એ બાબત આપણે ખાસ યાદ રાખી શકાય. તેમનું પ્રતીક જે છે તે કળશ જે છે તેમનું પ્રતીક પણ હતું. તો આ મુદ્દો પણ યાદ રાખી શકાય. પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ પણ ચૂકેલો છે, તો આ બાબતને પણ આપણે યાદ રાખી શકાય. તેના પછી સી ઓપ્શન જે ખોટો છે એને આપણે થોડી વાર માટે રાખી દઈએ બાજુ પર અને આપણે એના પછી ડી તરફ આવીએ. તો ડીમાં આપણને ખ્યાલ છે કે મહાવીર સ્વામી જે છે તેમના પુત્રી હતા, તેમનું નામ અણોજા હતું. હવે આપણે આપણો જે ખોટો ઓપ્શન છે એના તરફ જોઈએ. આ જવાબ શું કામ ખોટો છે એની પણ આપણે માહિતી લઈ લઈએ. તો અહીંયા જો પદ્મપ્રભુનાથની વિશે વાત કરીએ તો આ જે ઘટના જે છે બનારસના રાજા અશ્વસેનના પુત્ર હતા, તો એ વાક્ય જો આપણે સાચું સમજીએ તો અહીંયા એ પદ્મપ્રભુનાથ ના આવે પરંતુ પાર્શ્વનાથ જે છે તે આવે છે. જૈનોના જે 23મા તીર્થંકર જે છે તે એટલે કે પાર્શ્વનાથ તે પણ ખૂબ જાણીતા હતા. આમ તો કહી શકાય કે મહાવીર સ્વામીના તે ગુરુ પણ હતા. તો એ જે 23મા તીર્થંકર પાર્શ્વનાથ જે હતા તે બનારસના રાજા અશ્વસેનના પુત્ર હતા. તો અહીંયા હકીકતે જો આ વાક્યને આપણે સાચું કરવું હોય ને તો અહીંયા પદ્મપ્રભુનાથ જે છે એના સામે પાર્શ્વનાથ આવવું જોઈએ. હવે પાર્શ્વનાથ જે છે તેના વિશે પણ આપણને ખ્યાલ છે કે બનારસના એ રાજા હતા.
બનારસના રાજાના પુત્ર હતા અને એમણે પણ રાજપાટ છોડી અને 80 દિવસ જેટલી તપશ્ચર્યા કરી અને પછી કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને આગળ જતાં એ જૈનોના તીર્થંકર તરીકે સ્થાપિત થયા હતા. તો પાર્શ્વનાથ વિશે આપણે થોડી માહિતી પણ લીધી. એના વિશે આપણને એ પણ ખ્યાલ છે કે જે જૈનોના જે 5 મહાવ્રત જે છે એ પૈકીના પહેલા 4 મહાવ્રત પાર્શ્વનાથે આપ્યા હતા અને એમાં 5મું મહાવ્રત એટલે કે જે બ્રહ્મચર્ય વ્રત હતું તે મહાવીર સ્વામીએ ઉમેર્યું હતું અને આમ જે જૈનોના જે પંચ મહાવ્રત જે છે તે 5 આર્ય વ્રત તરીકે ઓળખાય છે. તે પૈકીનું 5મું મહાવીર સ્વામીએ આપ્યું પણ પહેલાના 4 જે છે તે પાર્શ્વનાથે આપ્યા હતા. તો અહીંયા આપણે આ પ્રશ્ન જે છે તેની થોડી એક નાની એવી ચર્ચા કરી. હવે આપણે આનાથી આગળ જોઈએ. જો કે અહીંયા પ્રશ્ન તો આપણે માત્ર આટલો જ પૂછાય છે પણ થોડું ડિટેલમાં ચર્ચા એટલા માટે કરીએ છીએ કે જો આના રિલેટેડ આના સંબંધિત બીજો કોઈ પ્રશ્ન પૂછાય ને તો આપણને તરત આવડી જાય. આગળના પ્રશ્નની વાત કરીએ તો આ પ્રશ્ન પણ ઘણો જાણીતો છે. ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? ઓપ્શન છે કૌટિલ્ય, હુએનસાંગ, ફાહિયાન કે મેગાસ્થનીસ. હવે આ પ્રશ્ન તો ખૂબ જ જાણીતો છે, ઘણો ફેમસ છે અને આપણને બધાને લગભગ આનો જવાબ ખ્યાલ છે કે ઇન્ડિકા પુસ્તક જે છે તેના રચયિતા મેગાસ્થનીસ છે. પણ હવે આ ફેક્ટ તો આપણને ખ્યાલ છે જ, આવો ફેક્ટ આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. પણ હવે આપણે થોડું મેગાસ્થનીસ વિશે આના વિશે થોડું વધારે માહિતી લઈ લઈએ, જેના કારણે જો આમાંથી આના સાથે જોડેલો બીજો કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને તરત જ એક્ઝામની અંદર આવડી શકે. સૌપ્રથમ તો મેગાસ્થનીસની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે ગ્રીકના આ જે મેગાસ્થનીસ જે છે તે મૂળ રીતે ભારતની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય નામનો જ્યારે રાજા હતો એ ચંદ્રગુપ્તના દરબારમાં એ પોતે રાજદૂત તરીકે આવ્યા હતા. આપણને ખ્યાલ છે કે ગ્રીકના રાજા એક સમયે ભારતની નજીક જ ગ્રીકના રાજાઓ જે છે તે રાજ કરતા હતા. કહી શકાય કે વર્તમાનમાં જે અફઘાનિસ્તાનનો પ્રદેશ છે તે અને ઈરાનનો પ્રદેશ, ત્યાં એક સમયે ગ્રીકના રાજા સેલ્યુકસ, આમ તો સેલ્યુકસ વિશે પણ આપણને ખ્યાલ છે કે સેલ્યુકસ મૂળ રીતે સિકંદર અથવા તો એલેક્ઝાન્ડર જે છે તેનો જ ગુલામ અથવા તો તેના સેનાપતિ હતો. આ સેલ્યુકસ જે છે તેનો જ દરબારી વ્યક્તિ મેગાસ્થનીસ હતો અને સેલ્યુકસે જ આ મેગાસ્થનીસ જે છે તેને પોતાના રાજદૂત તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં, મૌર્ય સામ્રાજ્યની રાજધાની એટલે કે ચંદ્રગુપ્તની રાજધાની પાટલીપુત્ર હતી, ત્યાં આ મેગાસ્થનીસને મોકલ્યો હતો. અને મેગાસ્થનીસ જ્યારે એ ભારતમાં આવ્યો, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો, ત્યારે એણે ભારતને જોયું, ત્યારે એણે પાટલીપુત્રને જોયું. આ જે બધી બાબતો એણે જોઈ, પાટલીપુત્રના શાસન વ્યવસ્થા વિશે જે માહિતી એણે મેળવી, એણે ત્યાંના જે પ્રશાસન વિશે માહિતી મેળવી, આ બધા વિશે તેણે લેખન લખ્યું અને તેનું એ જ લેખન એટલે કે આપણું આ ઇન્ડિકા પુસ્તક. તો આપણને આ જે ઇન્ડિકા પુસ્તક જે છે તેના અંદરથી આપણને ભારતનો ઇતિહાસ પણ જાણવા મળે છે, એટલે કે ભારતના ઇતિહાસ જાણવાનું અને ઘણી વખત એવું પણ કહી શકાય કે મૌર્ય સમયગાળાના ઇતિહાસને જાણવા માટેનું આ એક મહત્વનું સાધન છે. મૌર્યના ઇતિહાસ વિશે અનેક માહિતી આપણને આમાંથી મળે છે. તો આપણે અહીંયા મેગાસ્થનીસ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, એની એક નાની એવી ચર્ચા કરી. હવે એક થોડી ઇન્ડિકાની પણ ચર્ચા કરી લઈએ. મેગાસ્થનીસ જે ઇન્ડિકાની અંદર અનેક બાબતો લખી છે, એમાંની ઘણી બધી બાબતો જે છે તેણે પહેલું પાટલીપુત્રમાં જે તે આવ્યો હતો એ પાટલીપુત્રના અંદર શું હતું, તેનું વહીવટી વ્યવસ્થા કેવી હતી, તેના વિશે અનેક નોંધ લખેલી છે. આ નોંધ પણ આપણા માટે અગત્યની છે. જેમ કે મેગાસ્થનીસ જે ઇન્ડિકાની અંદર જે પાટલીપુત્રનો વહીવટ થતો હતો એ પાટલીપુત્રના વહીવટ માટે અનેક માહિતી લખી છે. જેમ કે એણે એવું કહ્યું છે કે નગરના પ્રશાસન માટે 6 સમિતિઓ હતી. આ દરેક સમિતિ જે છે તેનું અલગ અલગ કાર્ય હતું. જેમ કે એક છે વિદેશી ખાતા સાથે જોડેલી સમિતિ, એક છે જન્મ મરણ માટેની લેખા સમિતિ, એક છે કરના સંચાલન માટેની આવક જાવકના સ્ત્રોતની સમિતિ. આવી 6 અલગ અલગ સમિતિ જે દરેક સમિતિમાં 5-5 સભ્ય હતા. ટોટલ આપણે એવું કહી શકાય કે 30 સભ્યો હતા જે આખા પાટલીપુત્રનું સંચાલન કરતા હતા. તો આવી 6 સમિતિ દ્વારા પાટલીપુત્ર નગર જે છે તેનું સંચાલન થતું હતું. આમ એ સમયે પણ નગર પ્રશાસન હશે એવી માહિતી આપણને મૌર્ય સમયગાળાની માહિતી આપણને મેગાસ્થનીસના પુસ્તક ઇન્ડિકામાંથી મળે છે. એના વિશે એને વધારે પણ પાટલીપુત્ર વિશે એને વધારે પણ માહિતી આપી છે કે રાજ્યની અંદર રાજ્યના સંચાલન માટે પાટલીપુત્ર તો ઠીક, પરંતુ સમગ્ર રાજ્યના સંચાલન માટે તેના આર્મી વ્યવસ્થા માટે એટલે કે જેનું જે સૈન્ય વિભાગ હતો એ સૈન્ય વિભાગના સાચવવા માટે પણ 6 અલગ અલગ સમિતિઓ હતી. તો આના વિશે પણ આપણને આ જે 6 સમિતિઓ હતી એના વિશે પણ માહિતી આપણને મેગાસ્થનીસના પુસ્તક ઇન્ડિકામાંથી મળે છે. જેમ કે એક સમિતિ જે છે તે ભૂદળ એટલે કે આર્મી સાથે જોડાયેલી હતી, બીજી જળ સેવા સાથે જોડાયેલી હતી,
ત્રીજી અશ્વદળ સાથે જોડાયેલી હતી અને એક સમિતિ જે છે તે માત્ર ને માત્ર આ જે આર્મી હોય છે અથવા તો જે સૈન્ય વ્યવસ્થા હોય છે તેના પુરવઠા માટે જોડાયેલી હતી. તો આવી 6 અલગ અલગ સમિતિઓ વિશે માહિતી પણ આપણને આ ઇન્ડિકા પુસ્તકમાંથી જ મળે છે. આમ ઇન્ડિકા પુસ્તક જે છે તે મેગાસ્થનીઝનું તો એક સારામાં સારું લખાયેલું પુસ્તક છે જ, પણ ભારતનો ઇતિહાસ આપતું અથવા તો મૌર્ય સમયગાળાનો ઇતિહાસ આપતું એક મહત્વનું પુસ્તક છે. અહીંયા આપણે એક બાબત એ પણ નોંધી શકાય કે મેગાસ્થનીઝ જે છે તે પોતે ભારતમાં આવ્યો તો એ સમયે એણે ભારતનો સમાજ પણ જોયો, તેના વિશે પણ તેણે અનેક લેખનો કર્યા. હવે તેણે જે લેખનો કર્યા છે ને એમાંનો એક ફેક્ટ ઘણો મહત્વનો છે. એ ફેક્ટ એ પણ છે કે આપણે એ બાબત પણ યાદ રાખી શકાય કે મેગાસ્થનીઝ જે છે તે ભારતમાં આવ્યો તો એણે ભારતનો જે સમાજ હતો તેને 7 વર્ગમાં વિભાજિત જોયો. એને એવું લાગ્યું કે અહીંયા ભારતની અંદર 7 વર્ગ છે. આપણને ખ્યાલ છે કે વૈદિક સભ્યતા સમયગાળામાં ભારતનું વર્ણ વ્યવસ્થા જે છે તે 4 ભાગમાં વહેંચાયેલી હતી. અહીંયા એટલે કે ભારતમાં 4 વર્ણ હતા, પણ જ્યારે મેગાસ્થનીઝ આવે છે તે ભારતને 7 વર્ણમાં વિભાજિત સમાજને જોવે છે અને છતાંય એ ક્યાંય દાસનો ઉલ્લેખ કરતો નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ કે મેગાસ્થનીઝનું આ જે વર્ણન જે છે આ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે. તો આપણે આ મેગાસ્થનીઝ અને ઇન્ડિકા પુસ્તક શું હતું, એની અંદર શું લેખન માહિતી મળે છે, એના દરેકની આપણે ચર્ચા કરી. હા, અહીંયા એક બાબત ઇન્ડિકા માટે ખાસ યાદ રાખી શકાય કે ઇન્ડિકા પુસ્તક મેગાસ્થનીઝે લખ્યું છે ખરું, ભારતનો આપણને ડિટેલમાં એની અંદરથી વિસ્તૃત રીતે માહિતી મળી આવે છે, પણ દુર્લભે આગળ જતા પુસ્તક જે છે તે નાશ પામ્યું. એના આખું પુસ્તક જે છે તે પ્રાપ્ત થયું નહીં, તે અવેલેબલ થયું નહીં. પણ આપણને એટલી તો માહિતી મળી કે મેગાસ્થનીઝ, આપણને ખ્યાલ છે મેગાસ્થનીઝ ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં સમજી શકાય કે ઈસવીસન પૂર્વે 321 આસપાસ ભારતમાં આવ્યો હશે અને એના પછી એણે ભારતના વિશે વર્ણન લખેલું છે. તો એ સમયગાળાનું આપણને આ પુસ્તક છે, પણ એ પુસ્તકની હજી હાલના સમયગાળામાં આખી કોઈ કોપી મળી નથી. એના બદલે શું થયું છે કે એ આવ્યો, એણે લખાણ લખ્યું અને આગળ જતાં એના પછી ભવિષ્યમાં જે લેખકો થયા ને એ લેખકોએ લખ્યું હતું કે ભાઈ મેગાસ્થનીઝે એના પુસ્તક ઇન્ડિકાની અંદર આટલા વૃત્તાંત, આટલા લેખ લખેલા છે. આપણને ઇન્ડિકા વિશેની માહિતી જે છે તેનું આખું પુસ્તક મળ્યું નથી, પણ આવા જે અન્ય લેખકોએ જે વૃત્તાંત લખ્યા છે, જે લેખ લખ્યા છે, એના આધારે આપણે આ ઇન્ડિકાની દરેક માહિતી લખીએ છીએ. તો આ બાબત પણ યાદ રાખી શકાય. આ બાબત પણ પરીક્ષાની અંદર પૂછી શકાય તેવી છે. તો અહીંયા આપણે આ ઇન્ડિકા પુસ્તકવાળા પ્રશ્નની ચર્ચા કરી. હવે એના પછી આપણે આગળ જઈએ તો એક ત્રીજો પ્રશ્ન છે, સોનધાર નામની ખેતીવાડી લોન કોણે શરૂ કરી હતી? હવે આ મધ્યકાલીન ભારતનો આ પ્રશ્ન છે. એમાં આપણે ઓપ્શન જોઈએ તો અલાઉદ્દીન ખિલજી, મોહમ્મદ તગલક, ફિરોઝ શાહ તુગલક અને મુબારક ખિલજી, આમાં ઓપ્શન આપેલા છે. હવે સોનધાર નામની ખેતીવાડી લોન, આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાઈ ચૂકેલો છે. આનો જવાબ પણ આપણને ખ્યાલ છે કે આનો જવાબ આવે છે મોહમ્મદ તગલક અથવા તો મોહમ્મદ બિન તુગલક. હવે આ ફેક્ટ પરીક્ષામાં પૂછાઈ ગયો છે, બસ આ માત્ર ફેક્ટ. હવે આપણે એની થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. તો મોહમ્મદ બિન તુગલક, સૌપ્રથમ તો આપણે સોનધાર લોન શું છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો આપણને ખ્યાલ છે કે વર્તમાનમાં પણ સરકાર જે છે તે ખેતીને સપોર્ટ મળે, એગ્રીકલ્ચરને સપોર્ટ મળે એ માટે એગ્રીકલ્ચર માટે લોન ઉપલબ્ધ કરાવે છે. સસ્તા દરે અથવા તો ઘણી વખત વ્યાજ વિના ખેતીને લોન આપવામાં આવે છે. તો એગ્રીકલ્ચર સેક્ટરને બૂસ્ટ કરવા માટે જે રીતે વર્તમાનમાં પણ લોન અપાય છે એ રીતે મધ્યકાલીન સમયગાળાના પણ અમુક રાજાઓ હતા, અમુક બાદશાહો હતા કે જેમણે આવી લોન શરૂ કરી હતી. તો એમાંનો એક મોહમ્મદ બિન તુગલક હતો. તો સોનધાર જે છે તે બેઝિકલી ખેતીવાડી ખાતા સાથે જોડેલી એક લોન હતી, જેના કારણે ખેતીવાડી જે છે, ખેતી એગ્રીકલ્ચર સેક્ટર મજબૂત થાય એ માટે આ લોન આપવામાં આવતી હતી. હવે થોડી માહિતી આપણે મોહમ્મદ બિન તુગલક વિશે પણ લઈ લઈએ. તો મધ્યકાલીન ભારતનો તુગલક વંશનો આ જે રાજા જે છે મોહમ્મદ બિન તુગલક, એ ઘણો જાણીતો પણ બનેલો. આમ તો 1326ની અંદર એ બાદશાહ બન્યો. એના બાદશાહ બન્યા પછી એમણે અનેક કાર્ય કર્યા અને અનેક કાર્ય કર્યા. આમ તો એ પોતાની યોજનાઓ માટે ઘણી વખત કહેવાય ને કે એ પોતે તરંગિત વિચારોના રાજા તરીકે જાણીતો બનેલો. તો હવે આપણે એની 3 થી 4 યોજનાઓ જે છે એ કઈ યોજનાઓ છે કે જેના કારણે આ રાજા ઇતિહાસની અંદર તરંગિત રાજા તરીકે જાણીતો બન્યો હતો, તેના વિશે પણ આપણે માહિતી લઈએ. તો મોહમ્મદ તુગલક જે છે તેના આપણે વિશે માહિતી લઈએ અથવા તો તેની યોજનાઓની વાત કરીએ ને, તો એની એક યોજના એવી હતી કે તરાઈન ઉપર ચડાઈ કરવી. હવે તરાઈન પ્રદેશ એટલે કયો એ આપણને ખ્યાલ છે, હિમાલય જે છે, હિમાલય અથવા તો સમજી શકાય કે નેપાળનો પ્રદેશ જે છે તેની આસપાસનો પ્રદેશ તરાઈન વિસ્તાર તરીકે ઓળખાય. તો હિમાચલ પ્રદેશ અથવા તો તમે એવું આપણે કહી શકીએ કે નેપાળની આસપાસનો પ્રદેશ તરાઈન તરીકે ઓળખાય. તો આ પ્રદેશ ઉપર મોહમ્મદ બિન તુગલકે પોતાના સમયગાળામાં ચડાઈ કરી હતી. તેનો મૂળ હેતુ એક જ હતો
કે આ પ્રદેશના રાજા જે છે તેને હરાવવા, એમની પાસે જે ખજાનો જે છે તે પ્રાપ્ત કરવો અને આમ પોતાની આવક, પોતાનો રાજકોષ જે છે તે વધારવો, તેનો મૂળ હેતુ હતો. હવે એમણે ચડાઈ તો કરી પણ આમાં એ સફળ પણ થયો. પહેલા રાજાને તેણે હરાવ્યો પણ ખરો અને ત્યાંથી ખજાનો પણ મેળવ્યો. પણ અહીંયા પણ આ યોજનાની અંદર તેમને ખોટ ગઈ. હવે ખોટ કઈ રીતે ગઈ તેની આપણે વાત કરીએ તો આ યોજનામાં એ જીત્યો ખરો, પણ જેટલું એને એમાંથી ત્યાંથી ખજાનો પ્રાપ્ત થયો ને એની કરતાં તો વધારે તેના સૈનિકો પર ખર્ચ થયો. હવે આ પ્રદેશ જે છે તે ખડકાળ પ્રદેશ છે, પર્વતોનો પ્રદેશ છે. ત્યાં લડવા માટે તેના સૈનિકો ટેવાયેલા ન હતા. એના કારણે આ યુદ્ધમાં તેના અનેક સૈનિકો પણ મૃત્યુ પામ્યા અને તેને પોતાના અનેક હથિયારો ઉપર પણ ખર્ચ કરવો પડ્યો. એટલે કે આ યુદ્ધ પછી તેને જેટલો ખજાનો પ્રાપ્ત થયો ને એના કરતાં તો વધારે તેને ખર્ચ કરી નાખ્યો હતો. તો આ યોજના જે છે તેની એકંદરે એક જો તેને સફળતા મળી પણ એકંદરે તેની યોજના જે છે તે નિષ્ફળ ગઈ એવું આપણે કહી શકીએ. તેના પછી એનો બીજો એક પ્રયોગ હતો ઈરાન ઉપર આક્રમણ. હવે ભારતની નજીકનો એ સમયગાળાનો પ્રદેશ એટલે કે ઈરાન, તો ઈરાન ઉપર એને આક્રમણ કરવું હતું. એ સમયગાળામાં ઈરાનની અંદર કોઈ સત્તાની અંદર કોઈ મોટો રાજા ન હતો. તો આ પ્રદેશ ઉપર આક્રમણ કરી ત્યાંના પણ પ્રદેશને ભારતની અંદર અથવા તો પોતાની ગાદી નીચે લાવવો તેનો હેતુ હતો. પણ તેની આ યોજના પણ નિષ્ફળ ગઈ. એ જ્યાં સુધીમાં આક્રમણ કરીએ પહેલાં જ ત્યાં સત્તા પલટો થઈ ગયો અને ત્યાં અચાનક જ એક નવો બાદશાહ આવી ગયો. હવે એ બાદશાહને હરાવી અને મોહમ્મદ બિન તુગલક અહીંયાથી એટલે કે ભારતથી છેક ઈરાન સુધી પહોંચે અને એ રાજાને હરાવે એવી કોઈ શક્યતા નહોતી. પણ અહીંયા એક મોટી બાબત, સૌથી મોટી તકલીફ એ થઈ કે એણે ઈરાનને જીતવા માટે જે પહેલાંની પોતાની યોજના ઘડી હતી એ યોજનાના તાત્કાલિક અમલ માટે એણે પોતાના જે સૈનિકો હતા એમને અઢળક પૈસા આપી દીધા હતા. એણે એડવાન્સમાં પગાર આપી દીધો હતો એવું આપણે કહી શકાય. હવે એડવાન્સમાં પગાર આપી દીધો, એક તરફ ઈરાનની અંદર સત્તા પલટો થયો, હવે ત્યાં પણ એક મજબૂત બાદશાહ આવી ગયો. હવે તેને જીતી શકાય એમ નથી. તો હવે શું કરે કે પહેલાં સૈનિકો પાસેથી પગાર તો પાછો મળી શકે એમ નથી. આમ તેની આ જે યોજના હતી ને ઈરાન ઉપર આક્રમણ એ પણ નિષ્ફળ ગઈ અને અહીંયા પણ તેને ખૂબ ખોટ ગઈ એવું કહી શકાય. તેના પછી તેનું એક ત્રીજું સોપાન અથવા ત્રીજું એક પગલું હતું કે ગંગા નદીના દોહાબ ઉપર, ગંગા યમુના નદી જે છે એનો દોઆબ એટલે કે નદીનો, બે નદી વચ્ચેનો પ્રદેશ. તો ગંગા અને યમુના નદી વચ્ચેનો જે પ્રદેશ જે છે એના ઉપર એને કરમાં વધારો કર્યો. આ પ્રદેશ જે છે તે ગંગા અને યમુના નદી વચ્ચે છે એટલે બે નદી વચ્ચેનો પ્રદેશ જે છે એના કારણે ફળદ્રુપ હોવાનો, ખેતી પણ એમાં ખૂબ સારી થવાની, પાક પણ સારો થવાનો. તો પોતાને આવક વધે, પોતે જે અગાઉ જે પગલાં ભરેલા છે એની ભરપાઈ થઈ શકે એ માટે આવક વધારવા તેણે આ કાર્ય કરેલું. પણ અહીંયા કેવું થયું, આવક વધી શકે પણ અહીંયાની જે જનતા હતી એમણે એનો ખૂબ વિરોધ કર્યો કે ભાઈ વધારાનો ટેક્સ જે છે તે અમે ભરી શકીએ એમ નથી. અને મોહમ્મદ બિન તુગલકે આ યોજના લાગુ કરી પણ એ જેવી લાગુ કરી એના એક જ મહિનાની અંદર તેને પોતાનો નિર્ણય ફરીથી પાછો ફેરવી દેવો પડ્યો. એટલે એમનો આ નિર્ણય જે છે એ પણ નકામો ગયો અને એને આવક વધી શકે નહીં. આમ એમની આ યોજના પણ નિષ્ફળ ગઈ. તેના પછી એની એક જાણીતી યોજના હતી રાજધાની પરિવર્તન. એણે પોતાના સમયગાળાની અંદર પોતાની રાજધાની જે છે તેની રાજધાની મૂળ રીતે દિલ્હી હતી, એના બદલે એણે શું કર્યું કે પોતાની રાજધાની હતી એ દિલ્હીની બદલે દક્ષિણ ભારતમાં દૌલતાબાદ બનાવી. હવે રાજધાની પરિવર્તનનો મૂળ હેતુ એનો એ જ હતો કે ઉત્તર ભારતમાં તો દિલ્હી રાજધાની હતી જ, એના કારણે શું હતું કે ઉત્તર ભારતના બાકી બધા રાજા ઉપર એ સારામાં સારું નિયંત્રણ ધરાવતો હતો. પણ દક્ષિણ ભારતમાં કેવું હતું કે એની રાજધાની દિલ્હી જે છે તે ઉત્તર દક્ષિણથી ઘણી દૂર હતી, એના કારણે દક્ષિણના જે રાજાઓ હતા તેના ઉપર તે પોતે સારું નિયંત્રણ રાખી શકતો નહીં. તો દક્ષિણ ભારત ઉપર પણ સારું નિયંત્રણ રહે એટલા માટે એણે પોતાની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ ફેરવી. પણ એની આ યોજના પણ નિષ્ફળ ગઈ, કારણ કે એમણે જે દિલ્હીમાંથી જે પોતાની રાજધાની ફેરવી બધા લોકોને દિલ્હીમાં લઈ જવા એને ઘણું જ અઘરું પડ્યું. થોડા જ સમયગાળાની અંદર બધા લોકો જે છે તેમણે દૌલતાબાદ જે છે તેને યોગ્ય રાજધાની માની નહીં અને દિલ્હીમાં પરત આવી ગયા. અને ફરીથી બાદશાહને પણ એવું લાગ્યું કે પોતાનો આ નિર્ણય ખોટો છે અને એના કારણે એને આખી રાજધાની ફરીથી દૌલતાબાદથી દિલ્હી લાવવી પડેલી. આમ તેની રાજધાની હસ્તાંતરણ અથવા તો રાજધાની સ્થાનાંતરણનો તેનો આ નિર્ણય હતો એ પણ ખોટો નીવડ્યો અને એમાં પણ એને ખોટ ગઈ એવું આપણે કહી શકીએ. તો એમનો આ નિર્ણય જે છે તે પણ ખોટો થયો. આ સિવાય હજી પણ એક યોજના હતી તેમની એક યોજના હતી સિક્કા બહાર પાડવાની. એમણે પોતાના સમયગાળામાં હવે એમણે અનેક કાર્યો કર્યા, એના કારણે એના રાજ્યમાં અનેક ખોટ ગઈ, એના રાજ્યમાં ધાતુની પણ અછત થવા લાગી. તો પોતાના સમયગાળામાં જે પહેલાં ચાંદી અને સોનાના સિક્કા બહાર પાડતો હતો એના બદલે એ જે ચાંદીના સિક્કા બહાર પાડતો હતો એના સ્થાને હવે એણે તાંબા ધાતુમાંથી સિક્કા બહાર પાડવાનું નક્કી કર્યું અને તેનું મૂલ્ય તેણે ચાંદીના સિક્કા જેટલું રાખ્યું. હવે સ્વાભાવિક છે કે તાંબુ ધાતુ તો સામાન્ય રીતે દરેક લોકો પાસે પણ પ્રાપ્ત હોય, તો એણે પોતે જે રાજ્યએ જે સિક્કા બહાર પાડ્યા ને સેમ ટુ સેમ એવા જ સિક્કા દરેક લોકોએ પોતાના ઘરે પણ બહાર પાડ્યા.
હવે એના કારણે શું થયું કે રાજ્યની અંદર નકલી મુદ્રા જે છે ને તેનું પ્રમાણ વધી ગયું અને એના કારણે આપણે કહી શકીએ કે ફેક કરન્સીના ઇસ્યુના કારણે તેમનો આ જે મુદ્દો જે છે, આ જે યોજના એ પણ એમણે બંધ કરવી પડી. એમણે જે પેલા તાંબાના સિક્કા બહાર પાડ્યા હતા તે બધા જ પાછા લઈ લેવા પડ્યા અને એમની આ યોજના પણ નિષ્ફળ ગઈ. આમ પોતાની અનેક યોજનાના કારણે આ જે બાદશાહ જે છે તે ઇતિહાસની અંદર તરંગિત વિચારોવાળા બાદશાહ તરીકે જાહેર થયો. પણ આ બાદશાહની આપણે આ યોજનાઓની વાત કરી, એના સામે આ બાદશાહ જે છે તેનું અનેક સારા પાસા પણ છે, એટલે કે સકારાત્મક પાસા પણ છે, એને પણ આપણે ભૂલવા ન જોઈએ. એક તો એમનું સૌથી મહત્વનું સકારાત્મક પાસું જે છે તે આ સોનધાર જે છે તેને આપણે કહી શકાય. આ સિવાય તેમણે રાજ્યની અંદર ખેડૂતોના સિંચાઈ વ્યવસ્થા માટે અનેક કાર્ય કર્યા છે. એમણે અનેક નહેરો બનાવી આપી. આ રાજા માટે એક બાબત એ પણ કહી શકાય કે આ રાજાએ પોતાના સમયગાળામાં ખેડૂતની ઉપરની અનેક લોન હતી એ પણ માફ કરેલી. ખુદ રાજા, એમને આર્થિક રીતે ઘણી તંગી હતી, છતાં પણ એણે ખેડૂતોની લોન, જે એકદમ ગરીબ ખેડૂત છે એમના માટેની લોન એમણે માફ કરેલી. તો આ રાજાને એના સકારાત્મક પાસા માટે પણ યાદ કરી શકાય. આ મોહમ્મદ બિન તુગલક જે છે તેણે અનેક કાર્ય કર્યા હતા. તો અહીં આપણે સોનધાર અને મોહમ્મદ બિન તુગલક શું છે તેની ડિટેલમાં ચર્ચા કરી. હવે આપણે આ પ્રશ્નથી થોડા આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન છે યુદ્ધ અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો. તો અહીંયા આપણને આ 3 થી 4 યુદ્ધ આપેલા છે અને એ કયા વર્ષે થયેલા છે એ વર્ષ સાથે આપણે તેને સમજો કે જોડકા જોડો અથવા તો મેચ ધ ફોલોઇંગ્સ, એ રીતનો પ્રશ્ન છે. હવે સૌપ્રથમ આપણે પહેલા તો આ પ્રશ્ન જે છે તેનો સાચો જવાબ જ લઈ લઈએ. તો સૌથી પહેલા જોઈએ તો પાણીપતનું ત્રીજું યુદ્ધ. તો આપણને ખ્યાલ છે કે પાણીપતનું ત્રીજું યુદ્ધ જે છે તે 1761માં થયું હતું. તેના પછી પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ પણ ઘણું ફેમસ છે, એ પણ આપણને ખ્યાલ છે કે 1757ની અંદર થયું હતું. તેના પછી ત્રીજું કર્ણાટક યુદ્ધ. તો આપણને ખ્યાલ છે કે અંગ્રેજો અને ફ્રાન્સિસીઓ વચ્ચે જે યુદ્ધ થયા તે ઇતિહાસમાં આંગ્લ કાર્નેટિક વોર તરીકે ઓળખાય છે. આવું ત્રીજું કર્ણાટક યુદ્ધ જે છે તે 1756 થી લઈ અને 1763 સુધી થયું હતું. અને તેના પછી સૌથી છેલ્લે આંગ્લ ગોરખા યુદ્ધ. તો અંગ્રેજો અને નેપાળ વચ્ચે જે યુદ્ધ થયું તે ઇતિહાસમાં આંગ્લ ગોરખા યુદ્ધ અથવા તો આંગ્લ ગોરખા વોર તરીકે ઓળખાય છે અને તે 1814 થી લઈ અને 1816 વચ્ચે થયું હતું. તો અહીંયા આપણો જવાબ તો સીધો જ મળી ગયો છે, જોડકા સીધા જોડાઈ ગયા છે. જેમ કે પહેલો ઓપ્શન છે એમાં બી આવે છે. તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈએ ત્યાં જ આપણને સીધો જ ખબર પડી શકે કે આપણો પ્રોબેબલ આન્સર સી હશે. હવે એક વખત આપણે ચેક કરી લઈએ. ઓપ્શન 1 ની અંદર આપણો બી જવાબ છે, ઓપ્શન 2 એની અંદર આપણો સી જવાબ છે, યસ એ પણ કરેક્ટ છે. ઓપ્શન 3 ની અંદર આપણો ડી જવાબ છે, યસ એ પણ કરેક્ટ. અને આંગ્લ ગોરખાવર ચોથા ઓપ્શનમાં ઓપ્શન એ, યસ. એનો મતલબ એ કે આપણો જવાબ જે છે તે સી છે. હવે આ યુદ્ધ જે છે તેના ફેક્ટની તો આપણે વાત કરી દીધી. હવે થોડા એક બે આ યુદ્ધ જે છે તેનું બેકગ્રાઉન્ડ શું હતું, એના સાથે જોડાયેલા મહત્વના ફેક્ટ કયા હતા એની પણ આપણે ચર્ચા કરી લઈએ. જેમ કે પાણીપતનું ત્રીજું યુદ્ધ, તો આપણને ખ્યાલ છે કે એ 1761માં થયું હતું. આ યુદ્ધ જે છે તે મરાઠાઓ વચ્ચે થયું હતું અને અફઘાનના રાજા અહેમદ શાહ અબ્દાલી હતા તેમની વચ્ચે થયું હતું. હવે 1761ની અંદર મરાઠાઓના એ સમયના પેશવા જે હતા તે બાલાજી બાજીરાવ હતા. એમના અને અફઘાનિસ્તાનનો શાસક અહેમદ શાહ અબ્દાલી હતો તેમના વચ્ચે થયું હતું. જો કે અહીંયા આપણને એ પણ ખ્યાલ છે કે બાલાજી બાજીરાવ પેશવા હતા પણ લડવા માટે ખુદ પોતે ન ગયા હતા, પરંતુ એમણે પોતાના જ ભાઈ અને પોતાના દીકરા જે છે, પોતાના પિતરાઈ ભાઈ અને પોતાનો સેનાપતિ પણ હતો, એ અને પોતાના દીકરા જે છે તેને મોકલ્યા હતા. યસ, એ સેનાપતિનું નામ પણ આપણને ખ્યાલ છે કે એમનું નામ સદાશિવરાવ હતું. તો ત્રીજું યુદ્ધ બેઝિકલી એવું સમજી શકાય કે સદાશિવરાવ અથવા તો મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. તેનું મૂળ કારણ જે છે તે મરાઠાઓ જે છે તેમણે અહેમદ શાહ અબ્દાલી હતો તેનો પંજાબની અંદર જે ગવર્નર હતો તેને મારી નાખ્યો હતો. એના જ કારણે આ યુદ્ધ જે છે તે ફાટી નીકળ્યું હતું અને એ જ મોતનો બદલો લેવા માટે અહેમદ શાહ અબ્દાલી જે છે તે ભારતમાં ફરીથી આવ્યો હતો. તો અહીંયા આપણે એક નાનું એવું પાણીપતનું ત્રીજું યુદ્ધનું મુખ્ય કારણ શું હતું તેની આપણે ચર્ચા કરી. હા, એની વિશે અનેક ડિટેલમાં અનેક ઘટનાઓ પણ છે. તો એના વિશે પાણીપતના ત્રીજા યુદ્ધ વિશે આપણે ડિટેલની અંદર જે છે વધારે ચર્ચા કરીએ તો આ યુદ્ધ જે છે એની અંદર અનેક મરાઠાઓ મૃત્યુ પામ્યા હતા અને કદાચ સુધી એવું કહી શકાય કે મરાઠાઓના પતન પાછળ આ યુદ્ધ જે છે તે ઘણો મોટો ભાગ ભજવ્યો હતો. અને હા, અહીંયા એક બાબત એ પણ યાદ રાખી શકાય કે અંગ્રેજો જે છે, આમ તો આ યુદ્ધમાં અંગ્રેજોને કંઈ લેવા દેવા નથી કારણ કે એમણામાં ક્યાંય ભાગ લીધો નથી, પણ આ યુદ્ધનો સૌથી વધારે ફાયદો જો મળ્યો હોય તો એ અંગ્રેજોને છે. કારણ કે આ યુદ્ધમાં અંગ્રેજોના સૌથી મોટા શત્રુ એટલે કે મરાઠા જે છે એ લગભગ નાશ પામ્યા. આમ તો જો કે સાવ નાશ નથી પામ્યા, પણ એના સૌથી સારામાં સારા સેનાપતિઓ હતા એ આ યુદ્ધમાં મરાઈ ચૂક્યા હતા અને એના કારણે મરાઠાઓની સત્તા જે છે તે લગભગ પડી ભાંગી એવું આપણે કહી શકાય. તો અહીંયા આપણે પાણીપતના ત્રીજા યુદ્ધની વાત કરી.
તેના પછી પ્લાસીના યુદ્ધની વાત કરીએ તો આપણને ખ્યાલ છે પ્લાસીનું યુદ્ધ જે છે તે અંગ્રેજો અને બંગાળના પદભ્રષ્ટ બંગાળના જે નવાબ હતા સિરાજુદ્દૌલા એમના વચ્ચે થયું હતું. આ યુદ્ધની વિશે જો થોડી વાત કરીએ તો આ પ્લાસી જે સ્થળ જે છે તે પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. તો બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજોના વચ્ચે થયું હતું. હવે હકીકતે આમ જોવા જઈએ ને તો આ યુદ્ધ નથી, પરંતુ આ યુદ્ધ એક પ્રકારે દગો છે. કારણ કે સિરાજુદ્દૌલા હતો તેનો પહેલો સેનાપતિ હતો. યસ, એ સેનાપતિનું નામ આપણને બધાને ખ્યાલ છે અને એ સેનાપતિનું નામ તમારે બધાએ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. તો એ જે સેનાપતિ હતો તેણે સિરાજુદ્દૌલાનો સેનાપતિએ દગો કર્યો અને એ અંગ્રેજોના પક્ષે ભળી ગયો અને એના જ દગાના કારણે સિરાજુદ્દૌલા જે છે તે આ યુદ્ધમાં હારી ગયો એવું કહી શકાય. આ યુદ્ધમાં જેવો હારી ગયો તેને પકડી અને ખતમ કરી દેવામાં આવ્યો અને હવે બંગાળની અંદર હવે તો આગળ જતા પહેલો સેનાપતિ જે સિરાજુદ્દૌલા માટે જે ફરી ગયો હતો, જે એના તરફથી લડવા ગયો ન હતો, એ જ પોતે હવે નવાબ બન્યો અને અંગ્રેજોને પણ આ યુદ્ધના કારણે એક મોટો ફાયદો એ થયો કે એમને 24 પરગણાની જાગીરદારી મળી અને એના કારણે પહેલી વખત આ જે વેપારી પ્રજા, અંગ્રેજો બેઝિકલી તો વેપારી પ્રજા જ છે ને, તો એ વેપારી પ્રજા જે છે તે હવે ભારતની સત્તા ઉપર આવી. આમ તો સત્તા કોઈ મોટી મળી નથી, પણ યસ 24 પરગણાની જે સત્તા મળી ત્યાંથી એમની શરૂઆત થઈ એવું કહી શકાય અને ધીરે ધીરે એણે આખા ભારતને પોતાનું ગુલામ બનાવ્યું એવું પણ આપણે કહી શકાય. તો પ્લાસીનું યુદ્ધ શું હતું એની આપણે નજીવી ચર્ચા કરી. હા, અહીંયા એક બાબત એ પણ કહી શકાય કે પ્લાસીના યુદ્ધના બેકગ્રાઉન્ડમાં એક ઘટના બનેલી છે જેને આપણે ક્યાંક યસ એક કંઈક કોઠડીવાળી ઘટના એવું કંઈક કહેવાય છે. હવે એ ઘટના શું છે, એનું અંગ્રેજી નામ શું છે એ પણ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. હકીકત આવી ઘટના બની કે નહીં એ ઇતિહાસની અંદર ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્ન પણ છે, પણ એના બેકગ્રાઉન્ડની અંદર એ ઘટના કોઠડીવાળી ક્યાંક ઘટના રહેલી છે. એ ઘટના કઈ છે એનો પણ જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો આપણે પ્લાસીના યુદ્ધની ચર્ચા કરી. તેના પછી આગળ ત્રીજું કર્ણાટક વોર. તો હવે ત્રીજું કર્ણાટક વોરની જો આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે ભારતની અંદર બે વિદેશી પ્રજા એટલે કે અંગ્રેજો અને ફ્રાન્સીસી તેમના વચ્ચે ભારતમાં જે યુદ્ધ થયા તે કર્ણાટક વોર તરીકે જાણીતા છે. આવા ભારતની અંદર અંગ્રેજો અને ફ્રાન્સીસી વચ્ચે 3 યુદ્ધ થયા. એમાંનું ત્રીજું યુદ્ધ જે છે તે ત્રીજું કર્ણાટક વોર તરીકે ઓળખાય છે. આ યુદ્ધ 1756 થી લઈ 1767 સુધી થયેલું છે. જો કે વિશ્વ ઇતિહાસમાં જોઈએ તો અહીંયા આ સમયગાળાની અંદર યુરોપની અંદર અંગ્રેજો અને ફ્રાન્સીસીઓ વચ્ચે 7 વર્ષીય યુદ્ધ ચાલતું હતું અને એના અંતે ફ્રાન્સીસીઓ હારી ગયા અને ફ્રાન્સીસીઓ હારી જવાના કારણે જ એ લોકોએ ભારતમાંથી પોતાના મોટાભાગના વેપારી મથક ખતમ કર્યા. માત્ર પોંડિચેરી અને પોંડિચેરીથી જોડાયેલા 3 થી 4 નગર જે છે તે જ રહેવા દીધા. બાકીના બધા જ નગર જે છે તે અંગ્રેજોએ ફ્રાન્સીસીઓ પાસેથી આ યુદ્ધ પછી લઈ લીધા હતા. જો કે અહીંયા ભારતની જો પર્ટિક્યુલર વાત કરીએ ને તો ભારતનું આ જે યુદ્ધ જે છે તે ભારતમાં તો 1760માં જ પૂરું થઈ ગયું હતું, કારણ કે અહીંયાના જે ફ્રાન્સીસી લોકો હતા તે અંગ્રેજો સામે ઝાઝા ટકી શક્યા નહીં, તરત જ હારી ગયા હતા. પણ વિશ્વની અંદર આ યુદ્ધ જે છે તે 1763માં પૂરું થયું હતું, એટલા માટે આપણે ભારતમાં પણ તેને ત્રીજા કર્ણાટક યુદ્ધને 1763 સુધી લંબાવીએ છીએ. આ યુદ્ધ પછી એક મહત્વની ઘટના એ બની કે ફ્રાન્સીસી લોકોએ પશ્ચિમ બંગાળની અંદર પોતાનું એક જે મથક હતું તે એટલે કે ચંદ્રનગર, એનો પણ કિલ્લો જે છે તે તોડી પાડવો પડ્યો હતો અને એ અંગ્રેજોને સોંપવો પડ્યો હતો. તો એ મુદ્દો પણ ખાસ યાદ રાખી શકાય. તો અહીં આપણે ત્રીજા કર્ણાટક યુદ્ધની ચર્ચા કરી. તેના પછી ચોથું ઓપ્શન છે આપણો આંગ્લ ગોરખા વોર. એની વિશે પણ આપણે વાત કરીએ તો આંગ્લ ગોરખા યુદ્ધ જે છે તે 1814ની અંદર નેપાળ અને અંગ્રેજોના વચ્ચે થયું હતું. હવે એ સમયે ભારતનો અથવા તો બંગાળનો ગવર્નર જનરલ જે છે તે કોણ હતો એ આપણને ખ્યાલ છે કે એ સમયે ભારતની અંદર બંગાળનો ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ હતો. તો હેસ્ટિંગના જ લીડરશિપ હેઠળ અંગ્રેજોએ નેપાળ ઉપર આક્રમણ કર્યું, ત્યાંના જે રાજા હતા તેમને હરાવી દીધા અને હવે નેપાળનો પ્રદેશ જે છે તેને પણ ભારતની સાથે ભેળવી દેવામાં આવ્યો. અને આ યુદ્ધના પછી નેપાળની સાથે સગોળીની સંધિ કરવામાં આવી. ઘણી વખત ક્યાંક ક્યાંક અમુક પુસ્તકમાં તેને સંગોળીની સંધિ પણ કહે છે. તો આ જે સગોળીની સંધિ જે છે તેના પછી નેપાળનો પ્રદેશ, નેપાળના એ રાજાનો મોટાભાગનો પ્રદેશ ભારત સાથે ભેળવી દેવામાં આવ્યો. તો અહીંયા આપણે આ જે પ્રશ્ન હતો આધુનિક ભારતના 4 યુદ્ધ કયા કયા છે એને પણ આપણે એના સાથે જોડ્યો. હવે આવો ને આવો પ્રશ્ન આપણને ઘણી વખત ક્રમમાં ગોઠવો એવી રીતે પણ પૂછી શકાય. તો આ દરેક યુદ્ધ જે છે તેને આસાનીથી આપણે ક્રમમાં પણ ગોઠવી શકીએ કે કયું યુદ્ધ પહેલા થયું છે, કયું બીજું, ત્રીજું ને ચોથું, એ રીતે પણ ગોઠવી શકાય. હવે આપણે આના પછી આગળ વાત કરીએ તો આગળનો એક પ્રશ્ન છે, વીર સાવરકર દ્વારા સ્થાપિત મિત્રમેલા સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ હતી? તો આપણને ખ્યાલ છે કે અહીંયા આપણે વીર સાવરકર જે છે તેની જો આપણે વાત કરીએ તો આ સંસ્થા મૂળ રીતે મિત્રમેલા હતી. આગળ જતા આ સંસ્થાનું નામ બદલાઈ ચૂક્યું હતું. આ સંસ્થા આધુનિક ભારત તરીકે ઓળખાતી હતી.
રાષ્ટ્રીય ભારત તરીકે ઓળખાતી હતી, અભિનવ ભારત તરીકે ઓળખાતી હતી કે આપણું ભારત તરીકે ઓળખાતી હતી? તો આપણને બધાને ખ્યાલ છે કે મૂળ રીતે મિત્ર મેલા સંસ્થા જે છે તે આગળ જતા અભિનવ ભારત સમાજ અથવા તો અભિનવ ભારત તરીકે ઓળખાતી હતી. એટલે કે હવે આપણને આ સવાલનો સાચો જવાબ શું છે એ તો ખબર પડી ગઈ, પણ હવે આપણે મિત્ર મેલા અને વીર સાવરકર વિશે પણ નાની ચર્ચા કરી લઈએ. જો વીર સાવરકર વિશે આપણે ચર્ચા કરીએ તો બેઝિકલી મહારાષ્ટ્રની અંદર ક્રાંતિકારી સંસ્થાઓની સ્થાપના કરી ભારતને આઝાદ કરાવવા માટે વીર સાવરકર જે છે તેમનું અનન્ય પ્રદાન રહેલું છે. એમણે મૂળ રીતે મિત્ર મેલા સંસ્થા સ્થાપિત કરી અને અનેક ક્રાંતિકારીઓ ઊભા થાય એ માટેની ચળવળ શરૂ કરી હતી. તેમણે આની અંદર અનેક યુવાનોને તૈયાર કર્યા હતા અને ક્યાંક કદાચ એટલા માટે જ અંગ્રેજો જે છે તેમણે વીર સાવરકરની આ સંસ્થાને વીર સાવરકર ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે એમણે અભિનવ ભારત સમાજ નામની સંસ્થા સ્થાપી પછી એમની ઉપર પ્રતિબંધ લાગ્યો એટલે એમણે ભારતમાંથી બહાર પણ જતું રહેવું પડેલું અને આગળ જતા એ ભારતમાંથી ભાગી અને બ્રિટનમાં ગયેલા. આપણને પણ ખ્યાલ છે કે બ્રિટનની અંદર પહેલા ગુજરાતના જ એક જાણીતા વિદેશમાં રહેતા ક્રાંતિકારી એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા તેમની પાસે એટલે કે તેમના ઇન્ડિયા હાઉસમાં જ આ વીર સાવરકર ગયા હતા અને ત્યાર પછી તેમણે ત્યાં જઈને ક્રાંતિ ચલાવી હતી. હવે આ સંસ્થા એટલે કે મિત્ર મેલા અથવા તો અભિનવ ભારતની વાત કરીએ તો તેમાં અનેક ક્રાંતિકારીઓ જે છે તેમણે પોતે ભાગ ભજવ્યો હતો. તેમણે અનેક અભિયાનો જે છે તે કર્યા હતા, જેમ કે નાસિક ષડયંત્ર કેસ આ જ સંસ્થા ઉપર ચાલ્યો હતો અને એ જ કેસ હેઠળ વીર સાવરકર જે છે તેની ધરપકડ કરવાની હતી, પણ એઓ તરત જ ભારતની બહાર ભાગી ગયા હતા. હવે આ સંસ્થાના એક ક્રાંતિકારી, આમ તો આમાં ઘણા બધા ક્રાંતિકારી હતા, પણ આમાંને એક ક્રાંતિકારી વિશે વાત કરીએ ને તો એ ફેક્ટ પણ આપણે યાદ રાખી શકાય. આ જ સંસ્થાના એક ક્રાંતિકારી હતા જેમનું નામ છે પીએન વાપટ. તો આ સંસ્થા જે છે એ પીએન વાપટ નામના એમના જ એક ક્રાંતિકારી હતા. આ ક્રાંતિકારીને આ સંસ્થા જે છે તે પીએન વાપટને તેમણે ફ્રાન્સ મોકલ્યા હતા. હવે ફ્રાન્સ મોકલવા પાછળનો મેઇન હેતુ એ જ હતો કે આ સંસ્થા જે છે તે ક્રાંતિકારી સંસ્થા હતી અને તેમનો હેતુ ભારતની અંદરથી આ અંગ્રેજો જે છે તે જતા રહે એ માટેનો હતો. તો એના માટે આ પીએન વાપટ જે છે તે ફ્રાન્સ ગયા હતા. ફ્રાન્સની અંદરથી બોમ્બ કઈ રીતે બનાવો તેના માટેની ટેકનિક એમણે શીખી હતી અને એ ટેકનિક શીખી અને તેઓ ભારત આવ્યા હતા. અને આ સંસ્થા અથવા આ સંસ્થાના નેજા હેઠળ તેમણે અનેક ક્રાંતિકારીઓને બોમ્બ કઈ રીતે બનાવો તે માટેની પદ્ધતિ પણ શીખવી હતી. અને એના કારણે ભારતની અંદર ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ક્રાંતિકારી ઘટનાઓ બને એ માટે આમનો અથવા તો પાયામાં વીર સાવરકર જે છે તેમનો સૌથી મહત્વનો રોલ હોય એવું આપણે કહી શકાય. તો અહીંયા આજે આપણે ભારતની સાથે ભારતના ઇતિહાસ સાથે જોડાયેલા જે 5 મહત્વના પ્રશ્નો હતા તેની આપણે ચર્ચા કરી. તો આજનો આપણો જે ડેઇલી 5 ક્વેશ્ચન અવર્સ હતો તેની અંદર આપણે જે ભારતના ઇતિહાસના 5 મહત્વના પ્રશ્નો હતા તેની આપણે ચર્ચા કરી. તો વધારે આવા ને આવા પ્રશ્નો માટે તમે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસની વર્લ્ડ ઇન બોક્સ જે છે તેના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાઈ રહી શકો છો.